નમસ્કાર વિદ્યાર્થીઓ, ગણિતમાં આપણે લોકોએ અગાઉ 12મું ચેપ્ટર વિદ્યાર્થીઓ પૂરું કર્યું હતું અને હવે આજથી આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 14। આ ચેપ્ટરનું નામ છે આંકડાશાસ્ત્ર। વિદ્યાર્થીઓ, આ ચેપ્ટર છે એ તમને લોકોને 10મામાંય કામ લાગવાનું છે અને 11 કોમર્સમાં આંકડાશાસ્ત્ર આખો એક વિષય આવે છે, સ્ટેટિસ્ટિક્સ। તો ભાઈ એમાંય આપણને લોકોને ઉપયોગી છે, એટલે આ ચેપ્ટર આપણા માટે 10મા અને 11મા 12માનો બેઝ કહેવાય। તો સૌથી પહેલાં આંકડાશાસ્ત્ર શા માટે ઉપયોગી છે એની વાત આપણે કરીએ। વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે કોઈ પણ જગ્યાએથી ક્યાંય આંકડા અથવા તો માહિતી આપણે ભેગી કરીએ તો એ માહિતીને સામેની વ્યક્તિ સમજી શકાય એવી રીતે ગોઠવણી કરવી ને ભાઈ, એનું નામ છે આંકડાશાસ્ત્ર। માહિતી કોને કહેવાય? તો જુઓ, મેં તમને આ માહિતીની વ્યાખ્યા આપી છે કે જે આંકડાકીય કે અન્ય રીતે ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે તે હકીકતો અથવા તો આંકડાને શું કહે છે ભાઈ? માહિતી કહે છે। તમે જે આંકડાકીય અથવા તો કોઈ ચોક્કસ માહિતી ભેગી કરો, એ માહિતી શા માટે હોય? તો વિદ્યાર્થીઓ કીધું છે કે ચોક્કસ હેતુસર હોય। જે આંકડાકીય કે અન્ય રીતે તમે ચોક્કસ હેતુથી કોઈ વસ્તુ ભેગી કરો છો તો ભાઈ એ વસ્તુને, એ આંકડાને આપણે શું કહીએ છીએ? માહિતી કહીએ છીએ। દાખલા તરીકે ભાઈ, કોઈ સોસાયટીમાં કેટલા ઘર છે, દરેક ઘરમાં કેટલા કેટલા લોકો રહે છે, દરેક વ્યક્તિઓ છે એમાંથી ભાઈ કેટલા લોકો મોબાઈલ વાપરે છે, એમાંથી કેનું એજ્યુકેશન કેટલું છે, બરાબર, કેને કયો રોગ છે। તો આ પ્રકારની જે કંઈ પણ તમે માહિતી, જે કંઈ વસ્તુ એકઠી કરો છો એને આપણે શું કહીએ છીએ? માહિતી। વિદ્યાર્થીઓ, માહિતી છે ને આંકડાકીય હોય અને અન્ય કોઈ માહિતી હોય। દાખલા તરીકે દરેક વ્યક્તિ છે એની ઉંમરની માહિતી તો એ આંકડાકીય છે, બરાબર, એનું ભણતરની માહિતી તો કે આંકડાકીય છે, એમાંથી કેટલા લોકો કમાય છે અને કેટલું કમાય છે તો એ આંકડાકીય માહિતી છે। આ માહિતી શેના માટે હોય? તો કે ચોક્કસ હેતુ માટે એકત્રિત કરવામાં આવે, બરાબર છે। યાદ રાખજો, માહિતી માટે અંગ્રેજી શબ્દ કયો છે ભાઈ? ડેટા। ઘણા લોકો એને ડાટા બોલે છે, બરાબર, આપણે એને ડેટા કહેશું। માહિતીને અંગ્રેજીમાં શું બોલાય? ડેટા। ડેટા શબ્દ છે ને એ લેટિન શબ્દ ડેટમ ઉપરથી આવ્યો। ડેટમ એટલે કે માહિતી। ડેટમ ખરેખર એનું બહુવચન છે, પણ એને અંગ્રેજીમાં શું કહીએ છીએ? ડેટા। આપણા અંગ્રેજીના બધા જ શબ્દો છે ને ભાઈ, એ ગ્રીક અને લેટિન ભાષા ઉપરથી જ આવ્યા છે। સોઇલ એટલે જમીન થાય, તમને ખબર છે, SOIL, સોઇલ એટલે જમીન। તો સોઇલ શબ્દ છે એ પણ લેટિન શબ્દ છે, એટલે ડેટમ ઉપરથી ડેટા, અને ડેટા એટલે એને શું કહેવાય વિદ્યાર્થીઓ? માહિતી। તો કે તમે ક્યાંકથી માહિતી શું કરો છો? એકત્રિત કરો છો। હવે વિદ્યાર્થીઓ, માહિતીનું એકત્રીકરણ કરો ને એના 2 પ્રકાર છે। અહીંયા હું લખું છું, માહિતીનું એકત્રીકરણ એના કેટલા પ્રકાર? 2। કયા કયા? તો કે અમુકને કહેવાય પ્રાથમિક માહિતી અને અમુક માહિતીને કઈ કહેવાય? ગૌણ માહિતી। માહિતીના કેટલા પ્રકાર છે? 2। કયા કયા? પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી। ભાઈ, પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો કે જે જગ્યાએ તમે પોતે રૂબરૂ જઈને માહિતી ભેગી કરો ને તો એને શું કહેવાય? પ્રાથમિક માહિતી, બરાબર। ફોર એક્ઝામ્પલ, શાળામાં ધોરણ 9ના વિદ્યાર્થીઓની સંખ્યા, આ કેવી માહિતી છે? પ્રાથમિક માહિતી છે। શું કામ? તો કે આપણને તો ખબર જ હોય ને કે આપણા ક્લાસની અંદર 9મા ધોરણમાં કેટલા વિદ્યાર્થી હશે? 1 2 આમ કે આમ થાય, બાકી અંદાજ તો હોય જ ને આપણને, બરાબર। પછી કહું છું ભાઈ, આપણા ઘરમાં વૃક્ષોની સંખ્યા। ઘણા પોતાના ઘરની અંદર છોડ કે વૃક્ષ એવું વાવતા હોય તો ઘરની અંદર કેટલા છોડ છે, કેટલા વૃક્ષ છે, એની માહિતી આપણે બીજાને કોઈને પૂછવા જતા નથી। આ એવી માહિતી છે કે ભાઈ આપણને ખબર જ હોય કે માહિતી એનો આન્સર શું આવે, તો એ બધી માહિતી કઈ કહેવાય? પ્રાથમિક માહિતી। તો એની વ્યાખ્યા હું એમ આપીશ ભાઈ, જે માહિતી વ્યક્તિ પોતે મેળવે છે
તેવી માહિતીને શું કહેવાય? પ્રાથમિક માહિતી કહે છે. વ્યક્તિએ પોતે જાતે મેળવેલી માહિતી, ત્યાં રૂબરૂ જઈને મેળવી હોય, ફોન ઉપર મેળવી હોય, બરાબર, અથવા તો પ્રશ્નોત્તરી કરાવીને મેળવી હોય, તો એવા પ્રકારની બધી માહિતીને શું કહેવાય? પ્રાથમિક માહિતી. અહીં લખું છું ભાઈ, રૂબરૂ જઈને મળે તો પણ પ્રાથમિક માહિતી થાય, ફોન ઉપર દરેક વ્યક્તિને તમે ફોન કરીને પૂછો તો પણ પ્રાથમિક માહિતી છે, પ્રશ્નોત્તરી કરીને પૂછો તો પણ પ્રાથમિક માહિતી. તો ભાઈ આ બધાના દ્વારા આપણને કઈ માહિતી મળે છે? પ્રાથમિક માહિતી મળે છે. પણ ભાઈ હવે ઘણા એવા હોય કે એને આપણે કોઈ પણ માહિતી એકઠી કરવાનું કીધું હોય તો એ વ્યક્તિ આળસ કરી અને એ માહિતી એકઠી કરવા જાય નહીં. એ શું કરે છોકરાઓ? તો કે એ ત્યાં જવાને બદલે અમુક દિવસો પછી કોકે અગાઉ બનાવેલી માહિતી ક્યાંકથી ગોતીને સીધી આપણને આપી દે, તો એને પ્રાથમિકને બદલે કઈ માહિતી કહેવાય? ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી કેવી છે? વ્યક્તિ પોતે મેળવે છે. અને ગૌણ માહિતી કેવી છે? બીજા દ્વારા મેળવાય છે. બરાબર. અગાઉ ભૂતકાળમાં કોકે કઈ સંશોધન કર્યું હોય એને એ માહિતી તમે ત્યાં આપી દો તો એને કઈ માહિતી કહેવાય? ગૌણ માહિતી. એના ઉદાહરણમાં ભાઈ હું તમને એવું કહી શકું વિદ્યાર્થીઓ કે ન્યૂઝ પેપરમાં આવેલા ચૂંટણીના પરિણામો, ચૂંટણી પતી જાય એના પછી ભાઈ કોને કેટલા મત મળ્યા છે, વોટ મળ્યા, એ આપણે ત્યાં ગણવા જતા નથી. આપણે શું કરીએ છીએ તો કે જે કંઈ પણ મત જેને મળ્યા હોય એના આંકડા છે એ આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ. એના આધારે આપણને ખબર પડે ચૂંટણીનું પરિણામ. તો આપણે કેની ઉપર આધાર રાખ્યો? ન્યૂઝપેપર ઉપર. ન્યૂઝપેપરવાળા માટે એ માહિતી કેવી હતી? પ્રાથમિક, કારણ કે એ ત્યાં જઈને ગોતી આવ્યા છે. પણ આપણા માટે એ માહિતી કેવી છે? ગૌણ, કારણ કે આપણે ત્યાં આગળ એ માહિતી જોઈ નથી. તો યાદ રાખો, જે માહિતી ભાઈ ન્યૂઝપેપર, મીડિયા કે મોબાઈલ દ્વારા મળે, મોબાઈલ એટલે ઇન્ટરનેટ, એના દ્વારા મળે તે માહિતીને શું કહેવાય છે? ગૌણ માહિતી કહે છે. ગૌણ માહિતી કહે છે. હું અહીં લખું છું ભાઈ એના વિશે કે આ માહિતી વ્યક્તિ પોતે મેળવતો નથી, પરંતુ અગાઉ કોઈકે મેળવેલી માહિતીનો શું કરે છે? ફક્ત ઉપયોગ કરે છે. જે માહિતી ન્યૂઝપેપર દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા કે ટીવી દ્વારા, મેગેઝિન દ્વારા, બરાબર, મોબાઈલમાં ઇન્ટરનેટ, ગૂગલ દ્વારા મળી જાય, કોઈ બુક દ્વારા મળી જાય, તો આવા પ્રકારની માહિતીને ગૌણ કહેવાય. આ માહિતી વ્યક્તિ પોતે મેળવતો નથી. શું કરે છે? તો કે અગાઉ કોઈએ મેળવેલી હોય એ માહિતીનો ફક્ત એ ઉપયોગ કરી લે છે. બરાબર વિદ્યાર્થીઓ? જો તમને લોકોને માહિતીની વ્યાખ્યા પૂછાય તો લખજો. પ્રાથમિક માહિતી કે ગૌણ માહિતીની વ્યાખ્યા પૂછાય તો લખજો. પ્રાથમિક માહિતી કેમ મેળવી શકાય અને ગૌણ માહિતી કેમ મેળવી શકાય એવું પણ તમને અહીંયા પૂછવામાં આવશે. વિદ્યાર્થીઓ, માહિતી તમે જ્યારે એકત્રિત કરો છો ત્યારે એ માહિતી તમારી પાસે ભાઈ કોઈ લખાણ રૂપે હોય. હવે એમાં તો ઘણીવાર એવું બને કે 10, 15 પેજ, 50 પેજ કે 500 પેજ હોય. હું તમને કહું કે જુનાગઢની અંદર કોઈ સોસાયટીની વાત કરીએ આપણે, અને એ સોસાયટીની અંદર જેટલા ઘરો હોય, માની લો 500 ઘર હોય, 200 ઘર હોય, 400 ઘર હોય, તો એ બધી માહિતી તમે ભેગી કરો તો કેટલી બધી થાય. અને એમાંથી હું તમને ભાઈ કાંઈ ચોક્કસ વસ્તુ ગોતવાની કહું તો, દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ સોસાયટીના 500 ઘરમાં કુલ કેટલા લોકો રહે છે, તો તમારે બધાયમાંથી ગણવું કેટલી બધી વાર લાગે. હું તમને એમ કહું કે એમાંથી કેટલા લોકો સિનિયર સિટીઝન છે, કેટલા યુવાન છે અને કેટલા બાળકો છે,
તો એમાંથી ઈ ગોતવામાં કેટલી વાર લાગે? એમાંથી હું તમને ભાઈ એમ કહું કે એમાં કેટલા લોકો છે એ કમાય છે અને કેટલા લોકો નથી કમાતા, તો આવા તો વિદ્યાર્થીઓ તમે જે માહિતી મેળવી હોય ને એમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે. તો શું કરવું પડે ભાઈ? માહિતીનું એકત્રીકરણ કર્યા પછી માહિતીનું વર્ગીકરણ કરવું પડે. તો છોકરાઓ હવે આજનો નવો ટોપિક આપણે કરાવીએ છીએ માહિતીનું વર્ગીકરણ. વર્ગીકરણ છે ને ભાઈ કોષ્ટક રૂપે થાય, જેનાથી તમને કોઈ પણ વ્યક્તિ કાંઈ પ્રશ્ન પૂછે તો સીધું એ કોષ્ટકમાંથી તમે જવાબ આપી શકો. તો વર્ગીકરણ કરો એ કયા રૂપે થાય? અહીંયા લખું છું કોષ્ટક રૂપે વર્ગીકરણ થાય. માહિતીનું વર્ગીકરણ કયા રૂપે? કોષ્ટક રૂપે. તો વિદ્યાર્થીઓ કોષ્ટકના બે પ્રકાર પડે. પેલું છે અસતત આવૃત્તિ વિતરણ અને બીજું છે સતત આવૃત્તિ વિતરણ. આ બધું 10મા 11મા 12મા માટે ઇમ્પોર્ટન્ટ છે. માહિતી એકત્રિત થઈ ગઈ, એ માહિતીને હવે શું કરવાની? વર્ગીકૃત કરવાની. વર્ગીકૃત શેના રૂપે થાય? કોષ્ટક રૂપે. એના કેટલા પ્રકાર? તો કે 2, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. ભાઈ હું તમને એમ કહું કે એક કોઈ એરિયામાં કે સોસાયટીમાં માની લ્યો છોકરાઓ કે 20 ઘર છે, કોઈ શેરીમાં 20 ઘર છે, તો અહીંયા લખીએ કુટુંબોની સંખ્યા અને એ દરેક ઘરમાં કેટલી છોકરીઓ છે, તો અહીંયા લખે છોકરીઓની સંખ્યા. જોઈ લ્યો, કુટુંબોની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. 0 એટલે એક પણ છોકરી ન હોય એવા કેટલા કુટુંબ છે? તો કે 3 કુટુંબ છે. બરાબર. 1 છોકરી હોય એવા કેટલા કુટુંબ છે? તો કે 14 કુટુંબ છે. 2 છોકરીઓ હોય એવા કેટલા કુટુંબ છે? તો કે 7 કુટુંબ છે. બરાબર ને? અને 6 કુટુંબ એવા છે કે જ્યાં 3 છોકરીઓ છે. તો અહીંયા જુઓ, કુટુંબોની સંખ્યા મેં કેમ લખી? 0, 1, 2, 3. બરાબર. અહીંયા આગળ ઊંધું લખું છું, 0 છોકરીઓ હોય એવા 3 કુટુંબ, 1 છોકરી હોય એવા 14 કુટુંબ, 2 છોકરીઓ હોય એવા 7 કુટુંબ અને 3 છોકરીઓ હોય એવા કેટલા કુટુંબ છે? 6. આ તો આપણે એક ઉદાહરણ લીધું છે. બરાબર. તો કુટુંબોની સંખ્યા તમે જુઓ, કુટુંબોની સંખ્યા એક એક આંકડામાં છે, તો એને કઈ આવૃત્તિ કહેવાય? અસતત આવૃત્તિ. તો સતત આવૃત્તિ વિતરણમાં કેવું હોય ભાઈ? તો કે સતત આવૃત્તિ વિતરણમાં ટેસ્ટના ગુણ હોય અને વિદ્યાર્થીઓની સંખ્યા હોય. તમે સ્કૂલની ટેસ્ટો ભરો છો ને ભાઈ, ગણિતની ટેસ્ટ ભરી હતી તો 0 થી 10 માર્ક આવ્યા હોય, 10 થી 20 આવે, 20 થી 30 આવે અને 30 થી કેટલા આવી શકે? 40. માની લો કે 0 થી 10 માર્ક આવ્યા હોય એવા 7 વિદ્યાર્થી છે, જેને 0 ને 10 ની વચ્ચે આવે. 10 અને 20 ની વચ્ચે આવે એવા તો કે 12 વિદ્યાર્થીઓ છે. 20 થી 30 ની વચ્ચે તો કે 24 વિદ્યાર્થી છે અને 30 થી લઈને 40 સુધીમાં હોય એવા 7 જણા છે. તો વિદ્યાર્થીઓ આ માહિતીને કેવી કહેવાય? સતત આવૃત્તિ વિતરણ. હવે ભાઈ સતત ને અસતત રૂપે ન લખી શકાય, તો કેમ લખવું પડે? 0 ગુણ, 1 ગુણ, 2, 3, 4, તો એ કોષ્ટક કેટલું લાંબુ થઈ જાય? 0 થી 40 સુધી. એમ તો ભાઈ 100 માર્કનું પેપર હોય તો 0 થી 100 સુધી કેટલું બધું લખવું? તો જો નાની માહિતી હોય તો એને અસતત આવૃત્તિ વિતરણ રૂપે લખાય અને મોટી માહિતી હોય તો એને કયા રૂપે લખાય? સતત આવૃત્તિ વિતરણ. જ્યારે આપણે હમણાં 14.2 શરૂ કરશું ત્યારે આવા આપણે આવૃત્તિ વિતરણના કોષ્ટક જાતે બનાવતા શીખવાના છે. બરાબર. જો પહેલા શું આવે? માહિતી. પછી માહિતીને શું કર્યું? એકત્રિત. એમાં પ્રાથમિક અને ગૌણ. પછી માહિતીનું શું કર્યું? વર્ગીકરણ કોષ્ટક રૂપે, અસતત ને સતત. એના પછી 14.3માં વિદ્યાર્થીઓ શું આવશે? એના ઉપરથી આલેખ બનાવવાના આવશે. બરાબર. આલેખ જો કે આપણે આ વખતે નીકળી ગયા છે એટલે આલેખ આપણે શીખશું નહીં. અને એના પછી 14.4 તો એની ઉપરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક ભણવાનો આવશે. તો વિદ્યાર્થીઓ મેં તમને વાત કરી અસતત આવૃત્તિ વિતરણ ને સતત આવૃત્તિ વિતરણ. ભાઈ આ બધાને વર્ગ કહેવાય. 0 થી 10 નો વર્ગ, 10 થી 20 નો વર્ગ. આપણે આમાંથી કોઈ એક વર્ગ લઈ લઈએ છોકરાઓ. હું લઉં છું વર્ગ 20 થી 30. બરાબર. તો આ વર્ગ લઈએ ને તો આ બાજુ જે ડાબી બાજુ રકમ લખી હોય એને અધઃ સીમા કહેવાય. યાદ રાખજો, અધઃ સીમા કોઈ પૂછે તો કેટલી કહેજો? 20.
અધઃ સીમા આ બાજુ હોય, આ બાજુ હોય એને શું કહેવાય? ઉર્ધ્વ સીમા. ઉર્ધ્વ સીમા. ઉર્ધ્વ સીમા કેટલી છે? 30. અધઃ સીમા 20 છે, ઉર્ધ્વ સીમા 30 છે. આમાંથી જો આપણે 0.5 ઓછા કરીએ તો એને કહેવાય અધઃ સીમા બિંદુ. અધઃ સીમા બિંદુ એટલે કેટલા ઓછા કરવાના? 0.5. 20 માંથી 0.5 ઓછા કરો તો કેટલા આવી જાય? 19.5. અને ઉર્ધ્વ સીમા બિંદુ કહે તો શું લખાય વિદ્યાર્થીઓ? ઉર્ધ્વ સીમા બિંદુ એટલે 0.5 વધારવાના. 30 માં 0.5 વધારો તો શું થઈ જાય? 30.5. તમને આ બધી દાખલામાં જરૂર પડશે અને હેતુલક્ષીમાં પૂછાશે એટલે ધ્યાન રાખજો. તમને કોઈ પણ વર્ગ આપે અને તમને એમ કે એમાં અધઃ સીમા કઈ, તો આ બાજુ હોય લખી નખાય. ઉર્ધ્વ સીમા તો અહીંયા હોય. અધઃ સીમા બિંદુ તો આમાંથી 0.5 ઓછા કરવાના. દર વખતે ફિક્સ જ છે, 0.5 જ ઓછા થાય. અને ઉર્ધ્વ સીમા બિંદુ તો 0.5 વધારી દેવાના છે. તમને એમ પૂછે તો વર્ગ લંબાઈ, તો ભાઈ વર્ગ લંબાઈનું સૂત્ર છે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. વર્ગ લંબાઈનું સૂત્ર જોઈ લ્યો. આમાં ઉર્ધ્વ સીમા કઈ છે? 30. અધઃ સીમા કઈ છે? 20. તો 30 માંથી 20 જાય તો ભાઈ વર્ગ લંબાઈ કેટલી આવે? 10. છે ને સહેલું? બરાબર. અધઃ સીમા પૂછે, અધઃ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા પૂછે, અધઃ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ, વર્ગ લંબાઈ અને હજી છે છઠ્ઠું મધ્ય કિંમત. જો મધ્ય કિંમત પૂછે તો છોકરાઓ મધ્ય કિંમત કેમ લવાય? તો કે મધ્ય કિંમત માટે આપણે એક કામ કરવાનું. મધ્ય કિંમતનું સૂત્ર છે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા છેદમાં 2. અધઃ સીમા કેટલી છે? 20. ઉર્ધ્વ સીમા કેટલી છે? 30. 20 અને 30 નો સરવાળો 50 થાય કે નહીં? 50 ભાગ્યા 2. 50 ભાગ્યા 2 તો કેટલા આવી જાય? 25. ઓમે ન ખબર પડી જાય 20 ને 30 ની વચ્ચે 25 જ આવે. આ બે ની મધ્ય કિંમત તો કે 5. આ બે વચ્ચે 15, 25, 35. એટલે મધ્ય કિંમત એટલે બરાબર ક્યાં હોય? મધ્યમાં. છતાંય ન આવડે તેનું સૂત્ર યાદ રાખી લ્યો. અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા છેદમાં 2. અને છેલ્લો પોઈન્ટ કરાવું છું ભાઈ આમાં. એના માટે મારે તમને એક વ્યાખ્યા સમજાવવાની. વિસ્તાર. આપેલ માહિતીના અવલોકનોમાં, ભાઈ આપેલ માહિતીના અવલોકનમાં સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન એના તફાવતને શું કહે છે? વિસ્તાર. એને અંગ્રેજીમાં આર કહે છે. વિસ્તારને અંગ્રેજીમાં કહેવાય વિદ્યાર્થીઓ રેન્જ. રેન્જ એટલે વિસ્તાર. વિસ્તાર એટલે શું? બરાબર જોઈ લ્યો. આપેલ માહિતીના અવલોકનોમાં સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન. એટલે મોટા મોટી રકમ ને નાનામાં નાની રકમ બેયનું શું કરી દેવાનું? બાદબાકી, તફાવત. તો એનું સૂત્ર આપણે આમ લખી શકીએ ને ભાઈ. R is equal to XH minus XL. XH એટલે હાઈએસ્ટ, મોટા મોટી રકમ. XL એટલે લોએસ્ટ, નાનામાં નાની રકમ. બરાબર. એક એક્ઝામ્પલ લઈએ આપણે. 2, 8, 7, 12, 1, 5, 13, 18, 9 ને 7. આ રકમનો વિસ્તાર શોધો. જો ભાઈ આ રકમનો વિસ્તાર ગોતવાનું કહે તો મોટામાં મોટી કઈ છે? જોઈ લ્યો. નાનામાં નાની 1 છે, મોટામાં મોટી 18 છે. તો 18 માંથી 1 બાદ કરો તો વિસ્તાર કેટલો આવે? 17. તો ભાઈ આપણે અહીંયા આગળ 7 વસ્તુ ભણ્યા. અધઃ સીમા ડાબી બાજુ હોય, ઉર્ધ્વ સીમા જમણી બાજુ હોય. અધઃ સીમા બિંદુ 0.5 ઓછા કરવાના, ઉર્ધ્વ સીમા બિંદુ 0.5 વધારવાના. વર્ગ લંબાઈ એટલે બેયની ઊંધી બાદબાકી. મધ્ય કિંમત એટલે બેયનો સરવાળો ભાગ્યા 2 અને પછી શું ભણ્યા? વિસ્તાર. 14.1 એ આપણે ભણવાનું નથી. એમાં 2 પ્રશ્નો છે. એ તો ખાલી વિદ્યાર્થીઓ અવલોકનના છે, પ્રયોગના છે. જોઈ લેજો. એ તો મેં તમને આની આગલી થિયરીમાં લખાવ્યા છે.
એટલે 14.1 આપણે નહીં ભણીએ. હવે આપણે શરૂ કરીએ 14.2. સ્વાધ્યાય 14.2 એનો દાખલા નંબર પહેલો. આમાં આપણને વિદ્યાર્થીઓ એવું કીધું છે, ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓ એના રુધિર જૂથ બ્લડ ગ્રુપ એની વિગતો નીચે મુજબ છે. ભાઈ તમને ખબર હોવી જોઈએ કે બ્લડ ગ્રુપ કુલ 4 પ્રકારના હોય. એ બ્લડ ગ્રુપ હોય, AB હોય, ખાલી B હોય અથવા O. A, B, AB અને O એમ 4 પ્રકારના બ્લડ ગ્રુપ હોય. એમાં પાછું એમ આવે A તો કે પોઝિટિવ ને A નેગેટિવ, AB પોઝિટિવ AB નેગેટિવ, B પોઝિટિવ B નેગેટિવ અને O પોઝિટિવ O નેગેટિવ. પણ અત્યારે આપણે એ પોઝિટિવ નેગેટિવ નહીં, ખાલી આપણને A કે B, AB કે O એમ જુઓ 30 વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ અહીંયા આપ્યા છે. બરાબર. આને કહેવાય માહિતી, ડેટા, જેને આપણે લેટિન ભાષામાં ડેટમ કહેતા હતા. આ માહિતીને કીધું છે આવૃત્તિ વિતરણના કોષ્ટક રૂપે દર્શાવો. આપણે વાત થઈ હતી ને, માહિતી એકત્રીકરણ પછી વર્ગીકરણ. દાખલા તરીકે ભાઈ આ માહિતી આપીને કોઈ એમ પૂછે કે આમાં એ રુધિર જૂથવાળા કેટલા છે, તો ગણવામાં કેટલો સમય બગડે. O વાળા કેટલા છે તો ગણવું પડે. કેટલા લોકો એવા છે આમાં કેટલા રુધિર જૂથ એવા છે કે જે સામાન્ય છે. સામાન્ય એટલે વધારે લોકો હોય. અને કયું રુધિર જૂથ સૌથી અસામાન્ય છે, તો ભાઈ આપણને એમાં ગણવું અઘરું પડી જાય. તો આપણે એક કામ કરીએ, કોષ્ટક બનાવી લઈએ ને તો આપણને બધા પ્રશ્નોના જવાબ મળી જશે. તો ચાલો કોષ્ટક કેમ બનાવાય. તો વિદ્યાર્થીઓ સૌથી પહેલા પેલું ખાનું બનાવાય રુધિર જૂથ. તો રુધિર જૂથ તો 4 જ છે, A, B, AB અને O. એના પછી બનાવાય આવૃત્તિ ચિહ્નો. રુધિર જૂથનું પછીનું ખાનું કયું હોવું જોઈએ? આવૃત્તિ ચિહ્નો. આ ખાનું યાદ રાખજો. અને એના પછી બનાવાય આવૃત્તિ. 3 ખાના દર વખતે બનાવવાના. જ્યારે આપણે ભાઈ અહીંયા કુલ બનાવી દઉં, કુલ કેટલા છે 30, તો આપણે ટોટલ 30 આવવો જોઈએ. જ્યારે આપણને એમ કહે ને કે આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવો, ત્યારે ભાઈ ટોટલ જે કીધો હોય અહીં મળવો જોઈએ. ચાલો આપણે શરૂ કરીએ, ધ્યાન રાખજો. પેલું કયું છે A, તો A હોય ત્યાં 1 લીટો કરવાનો. પછી કયું છે B, તો B હોય ત્યાં 1 લીટો. જો આ રીતે જ ગણજો ભાઈ, બીજી કોઈ રીતે પોતાના મનથી ન ગણતા, ભૂલ પડશે. A એટલે 1 લીટો, B એટલે 1 લીટો, O 2 વખત તો 2 વાર 2 લીટા, પછી AB, પછી O, પછી A, ફરીથી O, પછી B, પછી A, પછી O. ઓમાં 4 લીટા આવી ગયા, પછી 5મો લીટો ભાઈ આવે ને એટલે આમ 300 લીટો કરી દેવાનો. જોઈ લ્યો, એટલે 4 પછી 1 એટલે એમ 300 લીટો, એટલે એ 5નું એક બંચ બની ગયું. કારણ કે સીધા લીટા કરો ને તો ગણવામાં પાછું અઘરું પડે. પછી B, A, પછી 2 વખત O છે, 2 વખત O, તો આનાથી જરાક દૂર. પછી A, 4 પછી 5મો લીટો 300, AB, O, A, જરાક દૂર, ફરીથી A, 2 વખત O, 4 ને 5મો લીટો 300, AB, B, A, O, B, 4 પછી 5મો, પછી A, પછી B અને છેલ્લે O. આ બધા લીટાને ભાઈ આપણે ગણવાના છે. 5 અને 4 કેટલા થઈ જાય? 5 ને 4 9, 5 ને 1 એટલે કેટલા છે? 6, 1 2 3 અને 5 ને 5 10 ને 2 12. જોઈ લ્યો, 9 ને 6 15, 12 ને 3 15, 15 ને 15 તો ટોટલ કેટલા થાય? 30. અહીંયા જે ટોટલ કર્યો તો અહીંયા આવ્યો અને એ આપણને ટોટલ મળી ગયો. એટલે આપણું આવૃત્તિ વિતરણનું કોષ્ટક રચાઈ ગયું. હવે કોઈ પૂછે તો ભાઈ A વાળા કેટલા? તો કે 9, B વાળા કેટલા? 6, AB વાળા તો કે 3, O વાળા 12. અહીંયા ગણવું કેટલું અઘરું પડતું હતું, એટલે કોષ્ટક સહેલું પડે. કોષ્ટકમાં હોય એ માહિતીને આપણે છે ને ભાઈ સરળતાથી શું કરી શકીએ, સમજી શકીએ. તમે ક્રિકેટ જોવો છો ને છોકરાઓ?
ક્રિકેટમાં યાદ કરો, માહિતી કોષ્ટકમાં આપી હોય કયો કયો ક્રિકેટર એણે કેટલા કેટલા રન કર્યા, એની બદલે ભાઈ આમ ગુજરાતીમાં લખ્યું હોય તો, એટલે યાદ રાખો એ માહિતી કોષ્ટકવાળી હોય ને તો સહેલી પડે. હવે કયા પ્રશ્નો પૂછ્યા છે? આ વિદ્યાર્થીઓના રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી સામાન્ય છે? ખાલી જગ્યા રુધિર જૂથ સૌથી સામાન્ય. ભાઈ જેના લોકો વધારે હોય ને વિદ્યાર્થીઓ એ સામાન્ય કહેવાય. સામાન્ય કેમાં વધારે? 12. તો ઓ રુધિર જૂથ સૌથી સામાન્ય. અને કયું રુધિર જૂથ સૌથી અસામાન્ય છે જેમાં ઓછા હોય? તો કે AB રુધિર જૂથ છે ને એ સૌથી કેવું કહેવાય? અસામાન્ય. સૌથી અસામાન્ય, એને રેર કહેવાય, રેર. બરાબર. તો અહીંયા સ્વાધ્યાય 14.2 એનો દાખલા નંબર પહેલો પૂરો થાય છે. દાખલા નંબર 2, જો તમે એની રકમ સમજી જાઓ ને વિદ્યાર્થીઓ તો કોષ્ટક બનાવવું તમને એકદમ ઈઝી પડે. 40 ઇજનેરો છે, એન્જિનિયર્સ. એનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં તમને આપ્યું છે. અહીંયા જો હું તમારા માટે ભાઈ રકમ લખું છું, તમારી પાસે ટેક્સ્ટ બુક સામે છે તો એમાંય રકમ હશે. અહીંયા તમને એમ કીધું છે કે 40 એન્જિનિયરો એના ઘરથી નોકરીનું અંતર કેટલું છે? તો કોકનું ભાઈ ઘરથી નોકરીનું અંતર નજીક હશે 3 કિલોમીટર, 5 કિલોમીટર. તો કોકનું જોઈ લ્યો 11, 13, 32, 18, 15, 16, 31. તો એ અંતર દૂરે હોય ને નજીકે હોય. તો ભાઈ તમને એવું કીધું કે ઉપયુક્ત માહિતીને 0 થી 5 નો વર્ગ લઈ, એમાં 5 નો આવે, 5 આવેલ નથી, એનો પહેલો વર્ગ લઈ 5ની વર્ગ લંબાઈ લઈને એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. એટલે તમારે ભાઈ એવું કોષ્ટક બનાવવાનું જ જેમાં 5 નો ગાળો હોય. બરાબર. તો વિદ્યાર્થીઓ જ્યારે આવું કોષ્ટક બનાવવું હોય ને ત્યારે આમાં પહેલા તો સૌથી નાની ને મોટી રકમ ગોતી લેવાય. એટલે કોષ્ટક ક્યાંથી શરૂ કરશો ક્યાં સુધી એ તમને ખબર પડી જાય. હવે જુઓ, આમાં બધી રકમ તમે જુઓ ને તો સૌથી નાની રકમ દેખાય છે 2 કિલોમીટર. એનાથી નાની હશે તો આપણે ગોતી લેશું પછી. ચાલો સૌથી મોટી રકમ જોઈ લ્યો, 32 દેખાય છે. બરાબર. બીજી હશે તો હમણાં ખબર પડી જશે. તો તમને એ તો આઈડિયા આવી ગયો કે 32 આવે ને ત્યાં સુધી બનાવાય. તો અહીંયા લખીએ ભાઈ અંતર શેમાં? તો કે કિલોમીટરમાં. 0 થી 5 કિલોમીટર એમાં આવી જાય ને નાનામાં નાની 2. પછી 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35. જોઈ લ્યો મોટા મોટી રકમ 32 છે તો 32 છે 30 થી 35 ની અંદર આવી જાય છે. હવે આવે આવૃત્તિ ચિહ્નો અને લાસ્ટમાં શું આવશે? આવૃત્તિ. રેડી. અહીંયા આગળ કુલ ટોટલનું ખાનું બનાવવાનું છે. જોઈએ હવે જુઓ આમાં શું આવશે? 0, 1, 2, 3, 4, 5 આમાં આવેલ નથી તો 5 નીચે 5, 6, 7, 8, 9, 10 આમાં નહીં લેવાના, 10 એની નીચેનામાં લેવાના. બરાબર. એવી રીતે આપણે આવૃત્તિ ચિહ્નો લખતા જઈએ. ચાલો ધ્યાન દેજો. પહેલા જ આવ્યું 5 તો 5 આમાં નથી, નીચેનામાં. એના પછી 3 તો 0 થી 5 માં. 10 તો ઉપરનામાં, 5 થી આમાં નહીં લેવાનું એટલે 10 આમાં લેવાનું નીચેનામાં. 20 આમાં નહીં, 20 આમાં લઈ લેવાના. 20 થી 24 સુધીની રકમ આમાં આવે. 25 એની નીચેના ખાનામાં. 11 10 થી 15 વચ્ચે આવે. 13 છે એ પણ 10 થી 15 વચ્ચે આવે. 7 તો 7 છે 5 થી 10 વચ્ચે. 12 તો 12 છે 10 થી 15 વચ્ચે. 31 સૌથી છેલ્લું ખાનું 30 થી 35 ની વચ્ચે આવે. 19 છે 15 થી 20 વચ્ચે. 10 છે એ આપણે આમાં ના પડી હતી એટલે આમાં લઈ લેશું. 5મું ખાનું એટલે ત્રાસો લીટો કરી દઈએ. 12 તો એ પણ 10 થી 15 વચ્ચે. 17 15 થી 20 વચ્ચે. 18 15 થી 20 વચ્ચે. 11 છે એ 10 થી 15 વચ્ચે. 32 સૌથી મોટી રકમ 30 થી 35 વચ્ચે. 17 ને 16 છે ને 2, 15 અને 20 માં આવે. 17 આવે ને 16 આવે.
2 એટલે સૌથી નાની રકમ, આપણે અગાઉ આવી ગયું હતું એટલે આની અંદર આવી જાય. 7 છે એ 5 થી 10 ની વચ્ચે. 9 છે એ પણ 5 થી 10 ની વચ્ચે. 7 અને 8 એ પણ એમાં આવી જાય. 7 અને 8. 3 છે એ સૌથી પહેલામાં. 5 છે એ આપણે નીચેના ખાનામાં વાત થઈ હતી. 12 છે એ 10 થી 15 ની વચ્ચે. 15 છે એ 15 થી 20 વચ્ચે. 18 એ પણ 15 થી 20 વચ્ચે. 3 છે એ કેમાં આવે? પહેલા ખાનામાં. 12 અને 14 બે 10 થી 15 વચ્ચે આવે. 12 અને 14. 2 સૌથી ઉપરના ખાનામાં. 9 છે એ 5 થી 10 માં. 6 છે એ પણ 5 થી 10 માં. 15 છે એ 15 થી 20 માં આવી જાય. 7 અને 6 છે એ 5 થી 10 ની વચ્ચે આવે અને 12 છે એ 10 થી લઈને 15 ની વચ્ચે. ચાલો વિદ્યાર્થીઓ ગણી લઈએ. 5 ને 5 10 ને 1 11. 5 ને 5 10 ને 1 11. 5 ને 4 9. 1 અને 2. ચાલો ટોટલ કરીએ. 5 ને 1 6 ને 1 7. ફરીથી જોઈ લ્યો. 5 ને 1 6 ને 1 7. 8 9 10. 10 ઈ ને 10 આ તો 10 ને 10 20 ને 10 30 ને 10 40. કુલ ટોટલ 40 ઇજનેરો આપ્યા હતા. તો જુઓ આપણે 40 ટોટલ આવી ગયો ને. હવે એમ કીધું છે આ કોષ્ટકની રજૂઆત ઉપરથી તમે કઈ બાબતો તારવશો? તો ભાઈ આ કોષ્ટક ઉપરથી શું ખબર પડી જાય? સૌથી વધારે લોકો જુઓ 5 થી 15 કિલોમીટરની વચ્ચે જ રહે છે. તો અહીં લખાય ને કે સૌથી વધુ ઇજનેરો 5 થી લઈ અને 15 કિલોમીટરની વચ્ચે રહે છે. અને ભાઈ સૌથી ઓછા ઇજનેર ક્યાં છે? 20 થી લઈને 35 ની વચ્ચે જોઈ લો. સૌથી ઓછા ઇજનેર છે. સૌથી ઓછા ઇજનેરો 20 થી લઈ અને 35 કિલોમીટરની વચ્ચે છે. તમને 4 માર્કમાં આવું કોષ્ટક પૂછાય છે ભાઈ દર વખતે. તો તમારે ધ્યાન રાખવાનું, કોષ્ટકમાં પહેલા કઈ રકમ ગોતવાની? સૌથી નાની, પછી સૌથી મોટી. એટલે આપણને ખબર પડી જાય કે વર્ગ ક્યાં સુધી લખવા. એના પછી એક એક રકમ ગોતતું જવાય, નહીતર ભૂલ પડે. ઘણા શું કરે, પેલા 0 થી 5 ગોતવા જાય, એના બધાય લીટા એક હારે કરી નાખે. પછી 5 થી 10 ગોતે, એના લીટા કરે. તો કેવો પ્રોબ્લેમ થાય ખબર? 5 ઉપરનામાંય આવી જાય, નીચેનામાંય આવી જાય, અથવા તો બે જગ્યાએ રહી જાય. તો ભાઈ એવું ન થાય. એટલે એક એક રકમ ઉપર લીટો મારતું જવાનું ને અહીંયા લીટો કરતું જવાનું. આવી રીતે તમે કરતા જાઓ ને છોકરાઓ, તો તમને 4 માંથી 4 માર્ક પૂરા આવી જાય. અહીંયા આપણો સ્વાધ્યાય 14.2 નો બીજો દાખલો પૂરો થઈ જાય છે.